આજે અચાનક જ પ્રધાનમંત્રીના કાર્યાલયે સવારે 8 કલાકે ટ્વિટર પર જાહેરાત કરી કે વડાપ્રધાન મોદી 9 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરશે અને દેશના લોકો પ્રતીક્ષા કરવા લાગ્યા કે સંબોધનમાં કઈ મહત્વની વાત હોઈ શકે છે। આજે ગુરુ નાનકજીના પ્રકાશ પર્વનો દિવસ હતો અને પ્રધાનમંત્રીએ જાહેરાત કરી 3 વિવાદિત કૃષિ કાનૂન પરત લેવાની। પણ કાનૂન પરત લેવાય એની પાછળ અનેક કારણો રહ્યા, પણ સૌથી મોટું કારણ તો એ જ હતું સતત અનેક પડકારોની વચ્ચે પણ વણથંભ્યું ચાલેલું કિસાન આંદોલન। દિવસ ગુરુ નાનકજીનું પ્રકાશ પર્વ, સમય સવારના 9 વાગે અને પ્રધાનમંત્રી મોદીએ સામે આવીને રાષ્ટ્રજોગ સંબોધનમાં સપ્ટેમ્બર 2020થી શરૂ થયેલા વિવાદનો અંત લાવવા માટે કૃષિ કાનૂન પરત ખેંચવાની જાહેરાત કરી। आज मैं आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है। આ જાહેરાત પહેલા પ્રધાનમંત્રીએ એ વાત પણ કહી કે કૃષિ કાનૂન લાવવા પાછળ એમનો હેતુ શુદ્ધ હતો, પણ એ વાત એ ખેડૂતો સુધી પહોંચાડી ન શક્યા। मैं आज देशवासियों से क्षमा मांगते हुए सच्चे मन से और पवित्र हृदय से कहना चाहता हूं कि शायद हमारी तपस्या में ही कोई कमी रही होगी, जिसके कारण दिए के प्रकाश जैसा सत्य कुछ किसान भाइयों को हम समझा नहीं पाए। અને આજના મહત્વના દિવસે આ નિર્ણય લેવાયો। જેવી આ નિર્ણયની જાહેરાત થઈ કે તરત જ નિવેદનો આવવાના શરૂ થઈ ગયા। એના કારણે ચર્ચાની પણ શરૂઆત થઈ। એ સવાલ ઉઠ્યો કે કેમ આટલા સમય પછી પ્રધાનમંત્રીએ આ જાહેરાત કરી અને કેમ આ દિવસની જ પસંદગી કરાઈ? તો કારણ ઉભરીને સામે આવ્યું કે આજનો દિવસ શીખ ધર્મનો પવિત્ર દિવસ મનાય છે અને શીખ ધર્મના ખેડૂતો જ સૌથી વધારે આંદોલનમાં જોડાયેલા હતા। આજના દિવસથી વધારે યોગ્ય બીજો કોઈ દિવસ હોવાનો નહોતો, પણ એનાથી એ મહત્વની વાત થઈ કે વર્ષ 2022ની શરૂઆતમાં જ 5 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે અને 5માંથી 2 રાજ્ય છે ઉત્તર પ્રદેશ અને પંજાબ। પંજાબ અને હરિયાણા આ 2 રાજ્યો એવા છે કે જે આંદોલનથી સૌથી વધારે પ્રભાવિત હતા। ઉત્તર પ્રદેશમાં ખેડૂતોની જે મહાપંચાયત યોજાઈ તેમાં લાખોની મેદની હતી અને ખેડૂતોની નારાજગી રાજ્યોના પરિણામ બદલવા માટે સક્ષમ હતી। અને આ રણનીતિનું કારણ જો આજ હોય તો પંજાબમાં એની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ અને કૃષિ કાનૂન પરત લેતાની સાથે જ પંજાબના રાજનીતિક રણમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અકાલી દળ અને કેપ્ટન અમરિંદરસિંહની લડાઈમાં ભાજપ અને સહયોગી સૌથી આગળ થઈ ગયા, કેમ કે હવે ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું છે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે। તો શિરોમણી અકાલી દળ પણ આ જ મુદ્દે નારાજ હતું, ફરીથી સાથે આવે તેવી શક્યતા છે અને ભાજપનું પોતાનું સમર્થન તો છે જ। આમ કુલ મળીને ભાજપની તાકાત 3 ગણી થઈ ગઈ છે। કેપ્ટન અને સિદ્ધુના ખટરાક પછી કોંગ્રેસ વિખેરાયેલી છે, આમ આદમી પાર્ટી રણનીતિ ઘડી રહી છે અને ભાજપની તાકાત ત્રેવડાઈ છે। કૃષિ કાનૂન રદ થયા પછી પંજાબના ખેડૂતો પણ જો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવે તો સ્થિતિ પલટાઈ શકે છે અને ભાજપ દરેક બાજુથી ઘેરો બનાવવામાં સફળ થવાની પૂરી શક્યતા છે। પણ આ રાજનીતિની વચ્ચે સૌથી મોટો સવાલ ત્યાં આવીને ઊભો છે કે નિર્ણય તો લેવાયો, પણ અત્યાર સુધીમાં આ કૃષિ આંદોલન દેશ વિદેશમાં ચર્ચાઓનું કારણ બન્યું અને 700 જેટલા ખેડૂતોએ જીવ ગુમાવ્યો। આંદોલનના અંતથી ઇતિ પર નજર કરીએ તો 27મી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરતાની સાથે જ કૃષિ કાનૂન બિલમાંથી કાયદો બન્યું અને 26મી નવેમ્બર 2020એ સિંઘુ બોર્ડર અને એની આસપાસની અન્ય બોર્ડર પર આંદોલનની શરૂઆત થઈ। આંદોલનને રોકવા માટે કડકડતી ઠંડીમાં ખેડૂતો પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો, છતાંય ખેડૂતો ડગ્યા નહીં। તો 1 ડિસેમ્બરે પહેલીવાર ખેડૂતો સાથે સરકારે બેઠક કરી। જાન્યુઆરી 2020માં કૃષિ કાનૂનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો। 26મી જાન્યુઆરી 2021એ આંદોલનના નામે લાલ કિલ્લા પર જે તોફાન થયું એ આખા દેશે જોયું। સપ્ટેમ્બર 2021માં એક બાજુ સંસદનું સત્ર ચાલતું હતું, બીજી બાજુ બહાર ખેડૂતો પોતાની અલગ સંસદ ભરી રહ્યા હતા। 5મી સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ખેડૂતોની પ્રચંડ ભીડ સાથે મહાપંચાયત યોજાઈ।
ઓક્ટોબર 2021માં આંદોલનના સ્થળ પર એક દલિત ખેડૂતની નિહંગ શીખોએ નિર્મમ હત્યા કરી નાખી. તો 3 ઓક્ટોબર 2021 લખીમપુર ખેરીમાં મંત્રીના પુત્રએ ખેડૂતોને કચડી નાખ્યા. અને હવે આખરે આ કૃષિ કાનૂન રદ થયા છે. પણ 14 મહિનાના આ ઘટનાક્રમમાં આંદોલનની શરૂઆત થઈ ત્યારે વિદેશના લોકોએ પણ ખેડૂતોનું સમર્થન કર્યું હતું. આ મુદ્દો દેશ પૂરતો મર્યાદિત ન રહેતા વૈશ્વિક સમુદાયમાં આની ચર્ચાઓ થઈ અને 26મી જાન્યુઆરી 2021 લાલ કિલ્લા પર જે થયું એ ઇતિહાસમાં ક્યારેય નહોતું થયું. લાલ કિલ્લાની પ્રાચીર પર આઝાદીના આટલા વર્ષોમાં પહેલીવાર કોઈ ધર્મ કે સમુદાયનો ઝંડો લહેરાયો. લખીમપુર ખેરીમાં રત્સરથી ખેડૂતોને જીપ નીચે કચડવામાં આવ્યા અને આના પડઘા પણ પડ્યા. આજે હવે કાનૂન રદ થવાની જાહેરાત તો થઈ છે, પણ એ સવાલ સરકારની સામે હંમેશા લટકતો રહેશે કે જો કાનૂન રદ જ કરવા હતા તો આટલો સમય શું કામ લીધો? જે 700 ખેડૂતો મર્યા છે એમના પરિવારો તો આ સવાલ કરવાના જ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કૃષિ કાનૂન રદ કરવાની ઘોષણા થઈ ગઈ છે. એની પાછળના કારણ, તથ્યો અને અત્યાર સુધીના ચાલેલા આંદોલન પર પણ વાત થઈ રહી છે. પણ જે આંદોલન રોકવા માટે આ નિર્ણય લેવાયો એ તો હજી ચાલુ જ છે. સંયુક્ત કિસાન મોરચાના નેતા અને આંદોલનનો મુખ્ય ચહેરો બનેલા રાકેશ ટિકૈતે સ્પષ્ટ કહી દીધું છે કે આંદોલન હજુ ચાલુ જ રહેવાનું છે. ઉજવણીની તસવીરો વચ્ચે વિપક્ષથી લઈ ખેડૂતો સરકારની નિયત પર સવાલ ઉઠાવી રહ્યા છે. साथियों, मैं आज अपने सभी आंदोलनरत किसान साथियों से आग्रह कर रहा हूं, अपने घर लौटे, अपने खेत में लौटे, अपने परिवार के बीच लौटे. आइए एक नई शुरुआत करते हैं. हम जैसे आए थे वैसे ही हम वापसी जाना चाहते हैं. कोई हम मुकदमा लेकर नहीं जाएंगे. बिल्कुल कंटिन्यू रहेगा. कैसे चला जाएगा किसान बगैर बात के? आपने घोषणा कर दी किसान चला गया, ऐसे कैसे चला जाएगा? क्या इसके लिए भी कोई योजना है कि जब चुनाव पास आएगा तब हम धूमधाम से इसको करेंगे? अभी क्यों नहीं करते? इस सरकार की नीयत पर भरोसा नहीं किया जा सकता. એક બાજુ પ્રધાનમંત્રીના સંબોધન પછી રાકેશ ટિકૈત અને કોંગ્રેસની આ પ્રતિક્રિયા હતી. બીજી બાજુ ટિકરીથી લઈ સિંઘુ બોર્ડર પર 1 વર્ષ ઉપરાંતથી આંદોલન કરી રહેલા ખેડૂતો ઉજવણી કરી રહ્યા હતા. પણ આ ઉજવણીની વચ્ચે મોટાભાગની બોર્ડર પર રહેલા ખેડૂતોની વાત એક જ હતી કે આટલા સમય પછી ઘોષણા થઈ એની ખુશી છે, બાકી આંદોलन तो હજુ એ ચાલુ છે. अभी तो सर बोला है जब तक इसको संसद में पास नहीं करते जब तक हम जहाँ से नहीं हिलेंगे. लेकिन प्रधानमंत्री ने जो है वादा किया है, प्रधानमंत्री ने तो बहुत कुछ बोला था, 15 लाख का भी बोला था, आपको मिल गया? अभी सिर्फ बोला है जब तक इसको पास नहीं करता संसद जब तक हम जहाँ से नहीं हिलेंगे. मैं तो ये कहना चाहता हूँ, जब हमारे 200 से ऊपर किसान शहीद हो गए ना, जो उनका फल है. सबसे बड़ी बात ये थे, जब वो हमारे बीच होते तो और खुशी ज्यादा होती. એક વાત સ્પષ્ટ રીતે કહેવાઈ રહી છે કે પ્રધાનમંત્રીએ કહી દીધું તો શું થયું? જ્યાં સુધી સંસદની આખી પ્રક્રિયા પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ સ્થળ છોડવા માટે તૈયાર નથી. પ્રધાનમંત્રી મોદીએ એક સમયે દેશની સંસદમાં કહ્યું હતું, અન્નદાતા સુખી ભવ. પણ એ જ અન્નદાતાનું આંદોલન સરકાર માટે સૌથી મોટો પડકાર બન્યું છે. સવારે 9 વાગે જાહેરાત પછી ભલે એવું લાગ્યું હોય કે મુદ્દો અહીંયા સમેટાઈ ગયો, પણ સંઘર્ષ હજુ બાકી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને જે રીતે આંદોલનની શરૂઆત પ્રચંડ હતી એ જ રીતે એનો અંત પણ પ્રચંડ થતો દેખાઈ રહ્યો છે, કેમ કે ખેડૂતો ઘોષણા માત્રને સ્વીકારવા હવે તૈયાર નથી. ત્યારે હવે સવાલ એ ઊભો થાય કે સંસદમાં કાનૂન પર લેવાની પ્રક્રિયા કેવી હોય છે? શિયાળુ સત્રમાં કેવી રીતે આ કાનૂન પરત લેવામાં આવશે? પ્રધાનમંત્રી મોદીની જાહેરાત પછી પણ ખેડૂતોએ આંદોલન સ્થળ છોડ્યું નથી. અને હવે સૌથી મોટો પડકાર એ ઊભો છે કે સંસદમાં જ્યાં સુધી આ કાનૂન પરત નહીં લેવાય ત્યાં સુધી ખેડૂતો અડગ રહેવાના છે. સંસદમાં કાયદો પસાર કેવી રીતે થાય એ પ્રક્રિયા તો દરેક જાણે છે, પણ કાનૂન પરત લેવાના પણ અનેક રસ્તા છે. સરકારની પાસે જે રસ્તાઓ હાજર છે એના પર નજર કરીએ તો સૌથી પહેલા સુપ્રીમ કોર્ટ જો આદેશ કરે તો કાનૂન પરત લઈ શકાય છે. બીજો રસ્તો એ છે કે જેવી રીતે કાનૂન લાગુ કરવામાં આવ્યા એ જ રીતે પરત લેવાનો પ્રસ્તાવ સંસદમાં લાવવામાં આવે.
અને ત્રીજો રસ્તો જે વિપક્ષો કહી રહ્યા છે એ છે અધ્યાદેશ લાવીને તાત્કાલિક પાછા લેવાય કાનૂન અને બાકીની પ્રક્રિયા સત્ર મળે ત્યારે પૂરી કરાય. હવે પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ પ્રક્રિયા સંસદના આવનારા એટલે કે શિયાળુ સત્રમાં થવાની છે. ત્યારે કેવી રીતે આ આખી પ્રક્રિયા થશે એના પર નજર કરીએ તો સંસદનું સત્ર 29 નવેમ્બરથી શરૂ થવાનું છે અને એટલે જ સંસદમાં બંને ગૃહમાં સરકાર સૌથી પહેલા આ બિલ લાવશે. ગૃહમાં બહુમતીના આધાર પર આ બિલ પસાર થશે. એના પછી રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે એટલે સરકાર નોટિફિકેશન જાહેર કરી દેશે. કાનૂન જ્યારે લાગુ કરાયું ત્યારે 14થી લઈ 27 સપ્ટેમ્બર સુધીનો સમય લાગ્યો હતો. એનો અર્થ એ થયો કે આવનારા 1 મહિનાની અંદર તો આ કાનૂન રદ થઈ જશે. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં આ વાતની જાહેરાત કરી છે અને હવે આ પ્રક્રિયા શરૂ થવામાં માત્ર 12 દિવસનો સમય બાકી છે. ખેડૂતના નેતાઓ તો એમ પણ કહી રહ્યા છે કે આંદોલન હવે માત્ર કૃષિ કાનૂન પૂરતું સીમિત નથી રહ્યું, પણ આ દરમિયાન અનેક ખેડૂતો મર્યા છે. અનેક ખેડૂતો પર આજે પણ કેસ ચાલી રહ્યા છે. અન્ય ઘણી બધી બાબતો ખેડૂતોની સામે પડકાર બનીને ઊભી છે. તો આ 1 મહિનાની અંદર એ બાબતો પર પણ ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવે. સરકાર બેઠકોના દોર ફરી શરૂ કરે. બાકી જો એક વાત પૂરી થશે ત્યારે બીજી કેટલીય બાબતો, કેટલાય પડકારો મોં ફાડીને સામે ઊભા રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કૃષિ કાનૂન અને એના પછી ખેડૂતોના સંઘર્ષમાં ગુજરાત જેવા રાજ્યોમાં આની ખાસ અસર દેખાઈ નહોતી. જ્યારે કાનૂન લવાયા ત્યારે પણ ખેડૂતોનો વિરોધ નહોતો. આજે એટલા માટે જ ઉહાપોહ પણ નથી. પણ એક વાત બંને નિર્ણય વખતે જોવા મળી અને એ છે ભારતીય જનતા પાર્ટી અને એને સમર્થિત સંગઠનોએ જ્યારે કૃષિ કાનૂન લાગુ કરાયું ત્યારે પણ નિર્ણયને વધાવ્યો હતો. આજે પરત લેવાયો તો પણ વધાવી રહ્યા છે. અજીબ વિડંબણા છે ગુજરાતમાં. જે લોકો કૃષિ કાનૂનને વધાવતા હતા આજે કાનૂન રદ કરવાના નિર્ણયને પણ આવકારે છે. અને ખેડૂત સવાલ પૂછે છે કે બંને નિર્ણયો ખેડૂત હિતના કેવી રીતે કહી શકાય. જ્યારથી પ્રધાનમંત્રી મોદીએ કૃષિ કાનૂન રદ કરવાની જાહેરાત કરી ત્યારથી ગુજરાત ભાજપના નેતાઓ સામે આવીને નિર્ણયની સરાહના કરવામાં લાગી ગયા. દરેક નેતાઓએ આ નિર્ણયને ખેડૂત હિતનો કહ્યો, આ નિર્ણયના ફાયદા ગણાવવા લાગ્યા. ત્યારે રાજ્યના ખેડૂતને સવાલ થવો સ્વાભાવિક છે કે આ લોકો કઈ રીતે બે એકદમ વિરુદ્ધ નિર્ણયના સમાન ફાયદા ગણાવી શકે છે. અજીબ રાજનીતિ છે આ તો. આજે જે કૃષિ કાયદાઓને પરત લેવાનો જે નિર્ણય કરેલો છે એટલા માટે એમનો આભાર વ્યક્ત કરું છું. હું એનું ખૂબ સ્વાગત કરું છું અને હું પ્રધાનમંત્રીશ્રીને હૃદયથી ખૂબ આભાર માનું છું. જે લીધો છે એ પ્રજાના હિતમાં લીધો છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે કોઈ નિર્ણય લે છે ત્યારે કોઈ વર્ગને ધ્યાનમાં લીધા વિના રાષ્ટ્રના હિતમાં શું છે એને ધ્યાનમાં હંમેશા લેતા હોય છે. આજે જે લોકો કાનૂન રદ થવાને આવકારી રહ્યા છે આ બધા જ એ નેતાઓ છે જે થોડા સમય પહેલા ખેડૂતોને આ જ કાનૂનનો ફાયદો સમજાવતા હતા. રાજનીતિમાં જ્યારે આવા નિર્ણયો લેવામાં આવે છે ત્યારે આ નેતાઓની વાતને સાચી માનીને એમના પર વિશ્વાસ કરતી જનતા અવાક બનીને તમાશો જોતી રહી જાય છે. કૃષિ કાનૂનમાં પણ ખેડૂતો તમાશો જોઈ રહ્યા છે અને નેતાઓ નિર્વિકાર ભાવ સાથે આજે ફરીથી સામે આવ્યા છે. સ્ક્રિપ્ટ તો એની જ છે કે અમે આ નિર્ણયને આવકારીએ છીએ, પ્રધાનમંત્રી મોદીનો આભાર માનીએ છીએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરતા જ આખો દેશ ચર્ચામાં લાગ્યો છે. પણ વાસ્તવમાં પ્રધાનમંત્રી મોદીની નજર મિશન ઉત્તર પ્રદેશ પર છે. પહેલા પૂર્વાંચલ, હવે બુંદેલખંડનો વારો છે. સવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યા બાદ પીએમ મોદી સીધા જ ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં પહોંચ્યા અને ચૂંટણી પહેલાનો શંખનાદ કરી જાહેર સભા ગજવી. મિશન યુપી પર વડાપ્રધાન 3 દિવસના પ્રવાસમાં કરોડોનું લોકાર્પણ. બુંદેલખંડમાં પીએમનો બુલંદ અવાજ. મહોબાને આપી મોટી ભેટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 19 થી 21મી નવેમ્બર સુધી યુપીના પ્રવાસ પર છે. વાસ્તવમાં વડાપ્રધાનની આ યાત્રા ચૂંટણી પહેલાની છે, મિશન ઉત્તર પ્રદેશની છે, ચૂંટણી પહેલાના શંખનાદની છે. પીએમ મોદી પહેલા બુંદેલખંડના મહોબા પહોંચ્યા હતા, જ્યાં તેમણે અર્જુન સહાયક પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. મહત્વનું છે કે આ યોજનાથી 4 લાખ લોકોને પીવાનું પાણી મળશે, જ્યારે 44,381 હેક્ટરની જમીન સિંચાઈ માટે તૈયાર થશે.
તો આ પરિયોજનાથી 1.5 લાખ ખેડૂતોને સીધો લાભ થશે. કુલ 71 કિલોમીટર લાંબી નહેરોને ડેમ સાથે જોડવામાં આવી છે અને આ યોજના પાછળ 2655 કરોડનો ખર્ચ સરકારે કર્યો છે. તો મહોબા, હમીરપુર અને બાંદાના કુલ 168 ગામડાઓને આ યોજનાથી સીધો લાભ મળશે. પીએમએ આ અવસરે ઉત્તર પ્રદેશની પહેલાની સ્થિતિ અને વર્તમાન સ્થિતિનો ચિતાર જનતાને દર્શાવ્યો હતો અને માફિયાઓ ઉપર બુલડોઝર ફરતા રહેશેનો રાગ આપ્યો હતો. लंबे समय तक शासन करने वालों ने बारी बारी से इस क्षेत्र को उजाड़ने में कोई कसर नहीं छोड़ी. यूपी के विकास के काम, बुंदेलखंड के विकास के काम रुकने वाले नहीं है. પીએમ મોદીએ આ અવસરે કૃષિ કાયદો રદ કરવાના મુદ્દે પણ જાહેર મંચ પરથી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કેટલાક લોકોને ખેડૂતો પર સમસ્યાની રાજનીતિ કરે છે, જો કે કેન્દ્રની ભાજપ સરકાર સમાધાનની રાજનીતિ કરી રહ્યું છે. किसानों को हमेशा समस्याओं में उलझाए रखना ही कुछ राजनीतिक दलों का आधार रहा है. ये समस्याओं की राजनीति करते हैं और हम समाधान की राष्ट्र नीति करते हैं. બુંદેલખંડમાં જનસભા ગજવ્યા બાદ પીએમ મોદી ઝાંસીના કિલ્લા પર પહોંચ્યા હતા, જે બાદ તેમણે રાષ્ટ્રીય રક્ષા સમર્પણ પર્વમાં ભાગ લીધો હતો. ઝાંસીમાં ભારત ડાયનામિક્સના યુનિટનો શિલાન્યાસ થયો છે. એનસીસી સિમ્યુલેટર ટ્રેનિંગ ફેસિલિટીની શરૂઆત થઈ છે. આ સાથે જ 600 મેગાવોટના સોલાર પાર્ક 3000 કરોડના ખર્ચે બનશે, તો 11 કરોડના ખર્ચે અટલ એકતા પાર્કની પણ જનતાને ભેટ આપવામાં આવી છે. મહત્વનું છે કે પીએમ મોદીએ આ પહેલા પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરી મતદારોને રીઝવવાના પ્રયાસ કર્યા છે. આ પહેલા પણ તેઓ ઉત્તર પ્રદેશમાં સભા ગજવી ચૂક્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે ઝાંસી અને બુંદેલખંડથી પીએમએ બુલંદ કરેલો અવાજ ચૂંટણી વખતે કઈ દિશામાં રંગ લગાવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.